કાંકરેજ અને દિયોદર બાદ હવે ધાનેરાના લોકો પણ રસ્તા પર છે અને આજે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે ધાનેરાની જે દુકાનો છે તમામ દુકાનો જે બંધ જોવા મળી રહી છે અને ધાનેરાના લોકો રસ્તા પર જોવા મળી રહ્યા છે। ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ પણ આ બંધમાં જોડાયા છે અને ધાનેરા હિત રક્ષક સમિતિ દ્વારા જે બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે તેને લઈને જે સમગ્ર ધાનેરા શહેર છે તે સમગ્ર ધાનેરા શહેર આજે સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ધાનેરાના લોકોની એક જ માંગ છે કે ધાનેરા શહેર ને જે છે તે બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે। ધાનેરાના લોકોને હરાજમાં જવું નથી તેની માંગ સાથે ધાનેરા સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે અને લોકો દ્વારા રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચીને નાયબ કલેક્ટર રજૂઆત કરવામાં આવશે। અમારે જે બનાસકાંઠામાં સમાવેશ હતો અને એક જિલ્લો અત્યારે જોઈએ છે અમારે થરાદમાં નથી જવું અને ધાનેરાના 80થી 90% વધારે પણ લોકો બનાસકાંઠા સાથે જોડાયેલા છે અને સામાજિક ક્ષેત્રની બધી રીતે જોડાયેલા છે। એટલા માટે અમારે બનાસકાંઠા જિલ્લા સાથે રહેવું છે અને અમારે થરાદમાં નથી જવું। એના વિરુદ્ધમાં આજે બંધનું એલાન છે અને જો સરકાર અમારી માંગ નહીં માને તો આ આંદોલનને અતિ ઉગ્ર બનાવવામાં આવશે અને અમારે ભોગે અમારે બનાસકાંઠા જિલ્લા સાથે જ રહેવું છે। ત્યારે ધાનેરાની માંગ એવી છે કે અમારે પાલનપુરમાં બનાસકાંઠામાં જ રહેવું છે, અમારે ત્યાં જવું નથી। જે વેપારીઓ છે એ વર્ષોથી ડીસા, પાલનપુર, મહેસાણા અને અમદાવાદના જે મોટા સેન્ટરો છે એના સાથે જોડાયેલા છે। ધાનેરાની અંદર હજારો વેપારીઓ એ એક દિશામાં એ સાઈડમાં ધંધો કરે છે અને બીજું કે ટ્રાન્સપોર્ટની જે વસ્તુ છે એકદમ ઈઝી છે, ત્યાં ધંધાના રોજગારની અને ત્યાંથી ઘણા બધા ધંધા માટે પણ રોજગાર માટે હજારોની સંખ્યામાં એ લોકો રોજ અપડાઉન કરે છે અને દરેક રીતની સુવિધાને વેપારીઓ સેટ થઈ ગયેલા છે। મોટો પ્રશ્ન એ છે કે એ બાજુ જવાથી તો ટ્રાન્સપોર્ટનો મોટો પ્રશ્ન થઈ શકે છે। બાકી આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો અહીં રાજસ્થાનથી જે આરોગ્ય માટે આવે છે ધાનેરા આવે છે, ધાનેરાથી ના મળે તો ડીસા, પાલનપુર ને મહેસાણા અને અમદાવાદ સુધી એ લોકોને સારવાર મળે છે અને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ બનાસકાંઠામાં રહેવાથી ધાનેરાની એ આરોગ્યની સુવિધા મળે છે। બીજું શૈક્ષણિકનું જે કહેવાય છે શૈક્ષણિક રીતે આજે લોકો ડીસા, પાલનપુર અને ગાંધીનગર સાથે કનેક્ટ છે, ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓ હાલે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે। એમના વાલીઓને પણ કંઈ પ્રશ્ન હોય તો જવામાં એમના માટે એકદમ ઈઝી રહે છે, એટલે શિક્ષણનો પણ મોટો પ્રશ્ન છે। બાકી જે સામાજિક જોડાણ છે એ સમાજનું મોટાભાગનું જોડાણ છે એ અહીંથી ટેટોડાથી લઈ ડીસા અને પાલનપુર અને મહેસાણા સુધીનું છે, એ પણ એક સુવિધા માટેનું મોટું પ્રશ્ન છે। બાકી કુદરતી જે જોડાણ છે વર્ષોથી ધાનેરાનું એ બનાસકાંઠા સાથે છે, એટલે ધાનેરા તાલુકાને બનાસકાંઠાની જિલ્લામાં જ રાખે